તો કંડક્ટરની પરીક્ષામાં પૂછાતા ફર્સ્ટ એડમાંથી તમારે છે એ 10 પ્રશ્નો અંદાજિત આવે છે. તમારે મોટર વ્હીકલ એક્ટની સાથે તમારે ઘણી વખત છે એ ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારના પ્રશ્નો આવે છે. તો આપણે બીજો લેક્ચર લઈને આવ્યા છીએ તમારી માટે કે જે ઉમેદવારો છે કંડક્ટરની તૈયારી કરતા હોય તો એમને તમને ખબર હશે કે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ છે એ કમ્પલસરી છે, આવશ્યક છે, બરોબર. તો ફર્સ્ટ એડનું તમને સર્ટિફિકેટ જમા કરાવવાનું કીધું છે, મતલબ કે તમને એનું નોલેજ પણ હશે. તો હવે નોલેજ હોય તો તમને 2-4 પ્રશ્ન પણ પૂછી નાખશે પરીક્ષામાં, બરોબર. ફરજિયાત છે કે 2-4 પ્રશ્નો 10 પ્રશ્નો તમારે છે ફર્સ્ટ એડના આવશે. તો આજે આપણે એમાં સમજવાના છીએ. આપણે એક ટોપિક એમાં સમજ્યા છીએ કે સીપીઆર ક્યારે આપવા, સીપીઆર એટલે શું. તો આજે આપણે બીજો ટોપિક સમજશું કે ફ્રેક્ચરના પ્રકાર શું છે, ફ્રેક્ચર કોને કહેવાય, ફ્રેક્ચરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. મતલબ કે કોઈ વ્યક્તિને ફ્રેક્ચર થાય તો તમારે પ્રાથમિક સારવાર શું આપવી. સમજો કે આપણે ઓપરેશન કરવાનું નથી, આપણે સારવાર આપવાની નથી, આપણે શું કરવાનું છે, આપણે પ્રાથમિક સારવાર આપવાની છે. આપણે એડવાન્સ સારવાર અથવા એડવાન્સ ટ્રીટમેન્ટ આપણે આપવાની નથી. એડવાન્સ ટ્રીટમેન્ટ કોણ આપશે? તો હોસ્પિટલમાં ડોક્ટરો આપશે. આપણે શું કરવાનું છે કે જ્યાં સુધી તબીબી મદદ પહોંચે ત્યાં સુધી આપણે છે એ પ્રાથમિક સારવાર આપવાની છે, ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપવાની છે. કોને? તો જે ઇન્જર્ડ વ્યક્તિ હોય એને, જે ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય એને. તો ચાલો આજે આપણે છે એ ફ્રેક્ચર વિશે સમજીએ. તમારે છે ફ્રેક્ચરના ટાઈપ પૂછાય છે, ફ્રેક્ચરનું મેનેજમેન્ટ પૂછાય છે, બરોબર. તો એમાંથી આજે સમજવાના છીએ, બરોબર. જોડાયેલા રહેજો એટલે કોઈ પણ જાતના એમસીક્યુ તમને ઊંધા ચત્તા સવળા કોઈ પણ જાતના એમસીક્યુ પૂછશે તો તમે આપણો વિડીયો જોયો હશે તો જરૂર તમને છે એ આ બધાય છે પ્રશ્નોના જવાબ છે એ આવડશે. અને મેં તમને કીધું એમ આપણા લેક્ચર એની માટે જ છે કે તમારે છે પ્રશ્ન વાંચો એટલે તમારો પ્રશ્ન વાંચ્યા પછી સીધો જવાબ, તમારી આંખ ક્યાં જવી જોઈએ, તમારી આંગળી ક્યાં ટીક થવી જોઈએ, તો કે સાચા જવાબ ઉપર, બરોબર. જેમ તમને એક વાત યાદ રાખવાની કે જેમ અર્જુનનું નિશાન શું હતું, તો કે માછલીની આંખ હતી, બરોબર. એવી રીતે તમે જે આપણા લેક્ચર જોશો પછી તમારું છે એ પ્રશ્ન વાંચ્યા પછી તમારું છે સીધું તમારી નજર ક્યાં જશે, તો એકદમ સાચા જવાબ ઉપર. બીજા તમારે વાંચવાની ઓપ્શન જરૂર જ નહીં પડે, બરોબર. એટલે તમારો ટાઈમ બચશે અને જેથી તમે છે એ બીજા પ્રશ્નોમાં તમારો ટાઈમ વાપરી શકશો અને એકદમ સટીક તમારા સાચા જવાબ પડશે. તો ચાલો શરૂ કરીએ. હવે ફ્રેક્ચર એટલે શું? આપણે ઘણી વખત ઘણાને સાંભળ્યું છે કે ફ્રેક્ચર થઈ ગયું, બરોબર. ઘણી વખત તમે સાંભળ્યું છે કે એને તો ફલાણાને તો ફ્રેક્ચર થઈ ગયું, પડ્યો ને તો ફ્રેક્ચર થઈ ગયું. તો ફ્રેક્ચર એટલે શું? બોન ફ્રેક્ચર એટલે શું? તો હાડકાને અંગ્રેજીમાં કહેવાય બોન, બરોબર. હાડકાને અંગ્રેજીમાં શું કહેવાય? બોન. BONE, બોન એટલે હાડકા. હવે હાડકાનું ફ્રેક્ચર થાય એને કહેવાય બોન ફ્રેક્ચર. ફ્રેક્ચર થવું એટલે શું? તો ફ્રેક્ચરનો મતલબ શું? તો ફ્રેક્ચરનો મતલબ તૂટવું. હાડકા તૂટે, હાડકું તૂટે એને શું કહેવાય? તો હાડકું તૂટવું એને કહેવાય ફ્રેક્ચર, બોન ફ્રેક્ચર. ફ્રેક્ચરનો મતલબ જ થાય તૂટવું, હાડકું તૂટવું. તમને ક્યારેક છે કોઈ એમ કહે કે ફલાણાને તો ફ્રેક્ચર થયું, બરોબર. એ તો રસ્તામાં જતો હતો અને પડ્યા એટલે ફ્રેક્ચર થઈ ગયું. તો ફ્રેક્ચર થઈ ગયું એટલે શું? તમે સમજો કે ફ્રેક્ચર થઈ ગયું એટલે હાડકું તૂટવું. હવે તમને પરીક્ષામાં પૂછે કે ફ્રેક્ચરનો અર્થ શું અથવા તો ફ્રેક્ચર એટલે શું, તો હાડકું તૂટે એને કહેવાય ફ્રેક્ચર. હવે તમે સાવ ગુજરાતીમાં કહો તો એને શું કહેવાય? અસ્થિ ભંગ. અસ્થિ એટલે શું? તો અસ્થિ એટલે તમને ખબર છે કે હાડકા, બરોબર. હાડકું તૂટવું એટલે શું? તો કે અસ્થિ ભંગ. બોન ફ્રેક્ચર એટલે શું? ફ્રેક્ચર એટલે શું? તો કે ફ્રેક્ચર એટલે અસ્થિ ભંગ. અસ્થિ એટલે હાડકું અને ભંગ એટલે તૂટવું. તો અસ્થિ ભંગ એટલે શું? તો કે ભાઈ અસ્થિ ભંગ એટલે ફ્રેક્ચર. હાડકામાં જે ભંગાણ થાય એને કહેવાય ફ્રેક્ચર, અસ્થિ ભંગ. બીજું શું નામ કહી શકીએ? અસ્થિ ભંગ. હવે તમને પરીક્ષામાં પૂછે કે અસ્થિ ભંગના પ્રકાર કયા, તો પછી મૂંઝાઈ નથી જવાનું, બરોબર. અસ્થિ એટલે હાડકું, ભાંગ એટલે ભાંગવું. હાડકું ભાંગે એને અંગ્રેજીમાં કહેવાય ફ્રેક્ચર, મેડિકલની ભાષામાં કહેવાય ફ્રેક્ચર, બરોબર. તો હવે
હાડકું ભાંગી જાય, હવે નાનું મોટું કાંઈ પણ હાડકું ભાંગ્યું હોય ને ફ્રેક્ચર જ કહેવાય. જરાક અમથી તિરાડ પડી હોય ને હાડકામાં તો એ ફ્રેક્ચર જ કહેવાય. હવે તિરાડ કાંઈ તમને બહારથી ન દેખાય, તમે એક્સરે પાડો અને પછી કોમ્પ્યુટરમાં ઝૂમ કરીને જુઓ ને ત્યારે તમને એ તિરાડ દેખાય કે જરાક અમથી તિરાડ છે. તો ત્યારે તિરાડ થોડી હોય તો તમને એક્સરેમાં ખબર, મતલબ કે કોમ્પ્યુટરમાં ઝૂમ કરવું પડે. પણ જો હાડકું વધુ ભાંગી ગયેલું હોય તો તમે જ્યારે એક્સરે કરો એટલે એક્સરે ઉપરથી તમને ખબર પડે કે હાડકું ભાંગી ગયું છે, ક્યાં ભાંગેલું છે. એટલે હાડકું છે એ જુદી જુદી રીતે જુદી જુદી રીતે ભાંગે અને નાના મોટા ઘણા પ્રમાણમાં ભાંગે. ઘણી વખત છે એ જાજુ હાડકું ભાંગી જાય, ઘણી વાર થોડું ભાંગે. તો આપણે સમજવાના છીએ કે હાડકાના છે એ જુદા જુદા કેટલા પ્રકાર છે, કેવા કેવા પ્રકારના છે એ હાડકાના ભંગાણના એટલે કે ફ્રેક્ચરના ટાઈપ પડે છે. બરોબર, તો ચાલો શરૂ કરીએ. તો પહેલું છે સામાન્ય અસ્થિભંગ એટલે કે કોમન ફ્રેક્ચર કેવા હોય, સિમ્પલ ફ્રેક્ચર કેવા હોય. તો પહેલો ટાઈપ છે સિમ્પલ ફ્રેક્ચર, સાદો અસ્થિભંગ. સાદો અસ્થિભંગ અથવા તો સિમ્પલ ફ્રેક્ચર, તમને પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે હાડકું અંદરથી તૂટે પણ ચામડી ફાટતી નથી કે હાડકું બહાર દેખાતું નથી, એને કહેવાય સાદો અસ્થિભંગ અથવા તો સિમ્પલ ફ્રેક્ચર. તમે સમજો કે ફ્રેક્ચર એટલે શું, તો હાડકું તૂટવું. સિમ્પલ ફ્રેક્ચર એટલે શું, તો ધારો કે એમ સમજો કે હું તમને એમ કહું કે મારો હાથ છે ને એ હું પડ્યો ને તો ફ્રેક્ચર થઈ ગયો. તો આ જો અત્યારે 2 દિવસ પહેલા જ ફ્રેક્ચર થઈ ગયો, તો 5 દિવસ પહેલા. તો તમને આ જોઈને ખબર પડે કે મારો હાથ છે ફ્રેક્ચર થઈ ગયો. તો તમને છે મતલબ હું ખોટું નથી બોલતો, સાચું જ બોલું છું. મારા અંદરથી હાડકું છે એ 2 કટકા થઈ ગયા હતા, 2 ભાગ થઈ ગયા હતા અને અંદર હાડકું ભાંગી ગયું છે. પણ એ તમને બહાર દેખાતું નથી, મતલબ કે ક્યાંય મારી ચામડી તૂટી નથી. અહીં શું કીધું છે, ક્યાંય ચામડી ફાટતી નથી કે હાડકું બહાર દેખાતું નથી. જો હાડકું બહાર ન દેખાય આવી રીતે હું તમને કહું કે આ મારો હાથ છે અને આમાં જો હાડકું ભાંગી ગયું છે, તો એને કહેવાય સિમ્પલ ફ્રેક્ચર. સમજજો, બધું આગળ આવશે. સિમ્પલ ફ્રેક્ચર, સાદો અસ્થિભંગ અથવા તો સિમ્પલ ફ્રેક્ચર એટલે શું, તો કે ભાઈ હાડકું અંદરથી તૂટે પણ ચામડી ફાટતી નથી કે હાડકું બહાર દેખાતું નથી. તમને પરીક્ષામાં આવો પ્રશ્ન આવો જ ડાયરેક્ટ આવશે કે હાડકું અંદરથી તૂટે છે પણ ચામડી ફાટતી નથી કે હાડકું બહાર આવતું નથી. તો એ કેવા પ્રકારનું ફ્રેક્ચર છે, તો કે ભાઈ સિમ્પલ ફ્રેક્ચર છે. કેવા પ્રકારનું, સાદું ફ્રેક્ચર છે. તમને 4 ઓપ્શન આવે અને એમાં કંઈક સાદું ફ્રેક્ચર, તો આ જવાબ આપણે ટીક કરવાનો છે. બરોબર. બીજું છે મિશ્ર અસ્થિભંગ. મિશ્ર અસ્થિભંગ યાદ રાખજો, અંગ્રેજીમાં કહેવાય કમ્પાઉન્ડ ફ્રેક્ચર, પણ તમને ગુજરાતીમાં પૂછે છે તો તમને શું પૂછશે, મિશ્ર અસ્થિભંગ. એટલે તમારે થોડોક જવાબ દેવો સરળ રહેશે કે મિશ્ર એટલે શું, તો તેના ઉપરથી તમને ખબર પડે. તો કે ભાઈ તૂટેલું હાડકું ચામડી ફાડીને બહાર દેખાય, જેમાં ચેપ લાગવાનો ભય સૌથી વધુ હોય. કમ્પાઉન્ડ ફ્રેક્ચર અથવા તો મિશ્ર ફ્રેક્ચર એટલે શું, કમ્પાઉન્ડ ફ્રેક્ચર અથવા તો મિશ્ર ફ્રેક્ચર એટલે શું, તો તૂટેલું હાડકું ચામડી ફાડીને બહાર દેખાય અને એમાં ચેપ લાગવાનો ભય સૌથી વધુ હોય. આ અત્યારે ભૂલી જાઓ. ચામડી ફાડીને હાડકું બહાર દેખાય. ધારો કે હું તમને કહું કે મારો રોડ અકસ્માત થાય અને આવી રીતે તમે આમ હાડકું મારું તૂટેલો, હાથ તૂટેલો જોવો અને બહાર તમને તમારી નરી આંખે હાડકા દેખાતા કે આ તો આનું હાડકું બહાર આવી ગયું છે, તો એને શું કહેવાય, તો એને કહેવાય મિશ્ર અસ્થિભંગ. બરોબર, જેમાં હાડકું છે એ તમને બહાર દેખાય, ચામડી ફાડી અને બહાર દેખાય. બરોબર, એને કહેવાય છે મિશ્ર અસ્થિભંગ અથવા તો કમ્પાઉન્ડ ફ્રેક્ચર. હવે ધારો કે આપણો હાથ તૂટી ગયો છે, હાડકું બહાર છે, લોહીની નળિયું બહાર હોય એટલે શું થાય, તો કે ઇન્ફેક્શન ઇઝી લાગી શકે. ઇન્ફેક્શનને ગુજરાતીમાં કહેવાય ચેપ. ચેપ છે એ જલ્દી લાગી શકે. એટલે તમને કહે કે ચેપ લાગવાનો સૌથી વધુ ભય કયા પ્રકારના હાડકામાં ફ્રેક્ચરમાં રહેલો છે, કેવા પ્રકારના ફ્રેક્ચરમાં સૌથી વધુ ભય રહેલો છે, શેનો ભય, ચેપ લાગવાનો. તો ચેપ લાગવાનો સૌથી વધુ ભય શેમાં છે, તો કે ભાઈ કમ્પાઉન્ડ ફ્રેક્ચરમાં, મિશ્ર અસ્થિભંગમાં. બરોબર. હવે છે નવો પ્રકાર, ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર એટલે શું, તો હમણાં આ બધા ટાઈપ છે તમને પાછું ઉદાહરણ સાથે સમજાવીશ જેથી તમને ઇઝી પડે.
ગ્રીન સ્ટિક ફ્રેક્ચર એટલે શું? તો તમને ખબર જ છે, ગ્રીન આપણે ઘણી વખત એક જોક સાંભળ્યો, ખબર છે કે મારે છે ને બિઝનેસ છે, તો કે શેનો બિઝનેસ છે? તો ગ્રીન સ્ટિકનો બિઝનેસ છે. એટલે છોકરીને એમ થાય કે આને મોટો બિઝનેસ છે. પછી આને ખબર પડે કે આવડો આ તો છે એ દાંતણ વેચે છે, બરોબર. શું કરે છે? દાંતણ વેચે છે. તો એના ઉપરથી તમારે યાદ રાખવાનું એ ગ્રીન સ્ટિક ફ્રેક્ચર એટલે શું? તો ગ્રીન સ્ટિક એટલે શું? તો કે સ્ટીક એટલે લાકડું, બરોબર, લાકડી, અને ગ્રીન એટલે લીલી. હવે લીલી લાકડીમાં જેમ છે, આપણે તમને ખબર હશે કે તમે છે જે ઝાડમાંથી તમે ખબર હોય તો લીલું સૂકું લાકડું નહીં, લીલું લાકડું તમે જ્યારે તોડો ત્યારે જ્યારે તમે વાળશો ને, આમ મતલબ કે તોડશો ને, તો તોડવાની ટ્રાય કરશો ને તો એ સીધા બે કટકા નહીં થઈ જાય. એ એક બાજુથી કટકો થશે, એક બાજુથી તૂટશે, પણ સાવ નોખું થશે નહીં. એક બાજુથી આમ તોડશો, એક બાજુ જોઈન્ટ રહેશે, બીજી બાજુ છે એ શું થશે? એક બાજુ તૂટી જશે. તો એને કહેવાય ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. એટલે જેવી રીતે છે આપણે નેતરની સોટી કે કોઈ લીલા લાકડાને તોડીએ અને કેવી રીતે એક બાજુ તૂટે, તો એ હમણાં ઉદાહરણ સાથે સમજાવીશ ને તમને આરામથી સમજાઈ જશે. અને એક બાજુ ન તૂટે, બરોબર. આવી રીતે આમ સોટી હોય, આ હાડકું છે, બરોબર. હવે જ્યારે તમે તોડશો ત્યારે આ બધું તૂટી જાય છે, તો હાડકું શું થશે? તો કે આવી રીતે આમ તૂટી જશે એક બાજુ, પણ આ બાજુ નહીં તૂટે, આ બાજુ તૂટશે. શું કામ? તો કે ભાઈ ગ્રીન સ્ટિકમાં જેવી રીતે છે એ લાકડીમાં થાય એ પ્રકારે જ એવું આમાં જોવા મળે, એટલે એને કહેવાય ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. આ શેમાં જોવા મળે? તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે હો આ, કે ગ્રીન સ્ટિક ફ્રેક્ચર છે એ શેમાં જોવા મળે છે વધુ? તો કે બાળકોમાં વધુ જોવા મળે છે. શું કામ? તો કે એમાં ભાઈ શું થાય? તો કે હાડકું પૂરેપૂરું તૂટવાના બદલે વળી જાય. હાડકું શું થાય? વળી જાય. હાડકું તૂટે નહીં, હાડકું વળે, થોડું તૂટે, એની બદલે વળી જાજુ જાય. એટલે એને શું કહેવાય? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. હવે ગ્રીન સ્ટિક ફ્રેક્ચર છે એ બાળકોમાં જ શું કામ જોવા મળે? તો બાળકોના હાડકા છે ને કુમળા હોય. મતલબ આપણે હાવ કુમળા એટલે પછી એવું નહીં કે આવી રીતે આમ કુમળા એટલે પાન વાળો એમ વળે, પણ પુખ્ત વયનો પુરુષ હોય ને એની કરતાં બાળકોના હાડકા છે ને થોડાક નરમ હોય. એટલે શું થાય કે થોડાક ફ્લેક્સિબલ હોય. ફ્લેક્સિબલ કોને કહેવાય? તો કે ભાઈ તમે થોડાક વાળો ને તો વળી શકે. તમે જોજો, તમે ઘણી વખત છે નાના છોકરા મસ્તી કરતા હોય ને તો તમને ખબર હશે, કોઈ આખો એનો આમ હાથ વાળી દે ને, મચકો આમ વાળી દે ને, તો એના હાથ વળી જાય. શું કામ? કારણ કે એના હાડકા છે થોડા ફ્લેક્સિબલ છે, એટલે આપણી કરતાં એના હાડકા વધુ વળે. તો ક્યારેક એને છે એ કંઈક વાગે, બરોબર, કંઈક પડે, કંઈક વાગે, તો શું થશે? તો એનું હાડકું છે એ તૂટવાના બદલે થોડુંક વળી જશે, થોડું તૂટશે ને થોડું વળશે. એટલે એને કહેવાય ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. અને નાના બાળકોમાં શું કામ જોવા મળે? તો નાના બાળકોના હાડકા છે વિકાસ પામતા હોય, હજુ એને મોટું થવાનું હોય, વિકાસ પામવાનું હોય. આવડું બાળક હોય પછી તેની એક હાડકું જ છે એ આવડું થશે, તો હાડકાને મોટું થવાનું છે. મોટા થવા માટે છે એ હાડકાના છે, મતલબ હાડકા છે એ ફ્લેક્સિબલ હશે, જેના કારણે છે એ તૂટતા નથી, બરોબર. હવે નવું છે કોમ્યુનિટેડ ફ્રેક્ચર. હવે તમને પરીક્ષામાં પૂછાય છે કે કોમ્યુનિટેડ ફ્રેક્ચર કેવા પ્રકારનું ફ્રેક્ચર છે, અથવા તો એમાં શું થાય છે? તો આ સ્થિતિમાં હાડકું અનેક નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય. હવે હાડકામાં તમને ખબર હશે, ફ્રેક્ચર થાય એટલે મોટા ભાગના હાડકા એના છે બે ભાગ તો થઈ જ જાય, બરોબર, તૂટી તો જાય જ. એને જ આપણે ફ્રેક્ચર કહીએ છીએ. જરૂરી નથી કે બધા હાડકા છે એ તૂટે જ. હમણાં આગળ હું તમને સમજાવીશ કે કઈ રીતે અમુક નથી તૂટતા. બધા હાડકા કઈ લાંબા લીટી જેવા નથી. આપણી ખોપડી છે તે કેવી આમ ગોળ જેવી અલગ પ્રકારની છે, બરોબર. તો બધા અલગ અલગ પ્રકારના હાડકા. આ કેમ સીધા હાડકા છે બધા? તો અલગ અલગ પ્રકારના હાડકા હોય, બરોબર. એટલે હવે નવો પ્રકાર છે કોમ્યુનિટેડ ફ્રેક્ચર. યાદ રાખજો, કોમ્યુનિટેડ ફ્રેક્ચર. તો એમાં શું થાય? તો હાડકું છે એ બે કરતા વધુ ટુકડામાં વિભાજિત થઈ જાય, અનેક નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય. એને શું કહેવાય? એને કોમ્યુનિટેડ ફ્રેક્ચર. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે જો તમારું હાડકું નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય તો એને કેવો પ્રકાર કહે છે ફ્રેક્ચરનો? તો એને કહેવાય કોમ્યુનિટેડ ફ્રેક્ચર, બરોબર. આ ગોખી નાખવાનું છે. આ એક તમને યાદ નહીં રહે, કોમ્યુનિટેડ ફ્રેક્ચર, તો ગોખાઈ જવું જોઈએ કે જા બધા ટુકડા થાય એ છે કોમ્યુનિટેડ ફ્રેક્ચર. ગ્રીન સ્ટિક યાદ રહી જશે, કારણ કે લીલા હમણાં તમને જોક્સ કીધું, યાદ રાખજો કે ભાઈ દાંતણ વેચું છું, બરોબર. તો એ ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. ગ્રીન સ્ટિક એટલે લાકડી. લાકડી જેવું ફ્રેક્ચર શેમાં થાય વધુ? તો કે બાળકોમાં થાય.
મિશ્ર અસ્થિભંગમાં તમને ખબર પડી જશે કે મિશ્ર અસ્થિભંગ એટલે હાડકું છે એ તૂટીને ચામડીની બહાર જતું રહે, બરોબર, તમને નરી આંખે દેખાય, એને કહેવાય મિશ્ર અસ્થિભંગ. સાદું એટલે મતલબ કે તૂટે છે પણ બહાર તમને ક્યાંય ખબર નથી પડતી તૂટ્યું. તમે એક્સરે કરાવો ત્યારે તમને ખબર પડે કે હા અંદર તૂટી ગયું લાગે છે, બરોબર. હવે નવો પ્રકાર છે ડિપ્રેસ્ડ ફ્રેક્ચર. આ તમને દેખાય છે કે નહીં? આ રેડી, ચાલો. ડિપ્રેસ્ડ ફ્રેક્ચર. તમે ડિપ્રેસ્ડ ફ્રેક્ચર એટલે શું? તો ડિપ્રેસ્ડ ફ્રેક્ચર એટલે આ સામાન્ય રીતે ખોપરીમાં થાય. ખોપરીમાં છે એ હાડકાના ભાગ અંદરની તરફ દબાઈ જાય, એને કહેવાય ડિપ્રેસ્ડ ફ્રેક્ચર. તમે યાદ રાખજો કે આપણે ઘણી વખત કોઈને કંઈક ડિપ્રેશનમાં શું કે છો એટલે આપણે શું કહીએ કે ભાઈ મનમાં ચિંતા રહેતી તો ડિપ્રેશનમાં હોય. એના ઉપરથી તમારે યાદ રાખવાનું ડિપ્રેસ્ડ. ડિપ્રેસ્ડ એટલે ખાડો પડી જાય ને એને કહેવાય ડિપ્રેસ્ડ. આ તો તમારે યાદ રાખવા માટે કહું છું કે ડિપ્રેશન મગજમાં. એટલે તમને એમ પૂછે કે ડિપ્રેસ્ડ ફ્રેક્ચરનું ઉદાહરણ કયું? ડિપ્રેસ્ડ ફ્રેક્ચરનું તો ભાઈ ખોપરીમાં વાગે ને અને જે ખાડો પડી જાય ને એ કહેવાય ડિપ્રેસ્ડ ફ્રેક્ચરનું ઉદાહરણ. તમે જ્યારે તમે છે એ પિક્ચરમાં બધે જોતા હશો, બરોબર, દૃશ્યમાં એમાં કદાચ આવતું હશે, દૃશ્યમાં કદાચ કે ભાઈ માથું છે એ માથા ઉપર જોરથી કંઈ તમે દસ્તો કંઈક લોખંડનું વસ્તુ મારો એટલે વ્યક્તિ મરી તો જાય અથવા ઘણીવાર મરે નહીં, પણ જોરથી મારે એટલે શું થાય તો ભાઈ ખોપરીમાં સીધો ખાડો પડી જાય, બરોબર. મતલબ કે ખોપરી તૂટી જાય, ખાડો પડી જાય અને ખોપરી તૂટી જાય, અંદર હેઠી બેસી જાય. જે ભાગમાં તમે જોરથી માર્યું એટલો ભાગ ખોપરીમાં હેઠો બેસી જાય, દબાઈ જાય, તો એને કહેવાય ડિપ્રેસ્ડ ફ્રેક્ચર, બરોબર. એનો પછીનો પ્રકાર છે કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર. એ નીચે દેખાતો નથી એટલે અહીં લખું છું કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર. હવે કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચરમાં શું થાય તમારે યાદ રાખવાનું કે કોમ્પ્લિકેશન એ તો તમને ખબર પડે કે ભાઈ બહુ કોમ્પ્લિકેટ, તારું જીવન તો બહુ કોમ્પ્લિકેટ છે અથવા તો બહુ જટિલ છે. કાંઈ પણ વસ્તુ વધુ અઘરી હોય ને એને કહેવાય કોમ્પ્લિકેટ, બરોબર, કોમ્પ્લિકેટ, બરોબર. તો હવે કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર એટલે શું તો કે ભાઈ જ્યારે હાડકું તો તૂટશે પણ હાડકું જ્યારે તૂટશે ત્યારે એના કારણે શું થશે તો ભાઈ એના કારણે છે એ શરીરના અંદરના જે અંગો હોય એને નુકસાન થશે. આજુબાજુ જે રક્તવાહિનીઓ હોય એ રક્તવાહિનીઓને નુકસાન થશે. જે નસું હોય એ નસોને નુકસાન થશે. જે નસ હોય ને આ નસું એ નસને નુકસાન થશે. રક્તવાહિની એટલે બ્લડ વેસલ, અંગ્રેજીમાં કહીએ તો બ્લડ વેસલ, જેમાં લોહી વહેતું હોય એ રક્તવાહિનીઓ નુકસાન થશે. એટલે શું થશે તો કે કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચરમાં ઘણી વખત એવું થાય કે બ્લીડિંગ બહુ થાય, રક્તસ્ત્રાવ. બ્લીડિંગ એટલે શું? રક્તસ્ત્રાવ થવો, લોહી કઈ પણ જગ્યાએથી નીકળે એને કહેવાય રક્તસ્ત્રાવ થવો, બરોબર. કોઈ પણ જગ્યાએથી લોહી નીકળે એને કહેવાય રક્તસ્ત્રાવ થવો, અંગ્રેજીમાં કહીએ તો બ્લીડિંગ. તો હવે એમાં બ્લીડિંગ પણ થશે કારણ કે કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર છે. મતલબ કે ફ્રેક્ચર થયું છે સાથે શું થાય તો કે આજુબાજુના કંઈક અંગો દબાણા છે, બરોબર. એટલે શું થાય તો કે ભાઈ આજુબાજુના અંગો દબાણા હોય. ઘણીવાર છે લોહીની નળીઓ તૂટી ગઈ એટલે શું થાય તો કે લોહીની નળીઓ તૂટી જાય એટલે લોહી વહે, બ્લીડિંગ થવા માંડે, બરોબર. જ્યાં વાગ્યું અહીંયાથી લોહી નીકળવા માંડે. તો આ બધાય છે પ્રકાર છે. હજુ પણ વધુ પ્રકાર છે પણ આમાં તમને છે એ પ્રકાર સમજાણા ન હોય તો એક વખત છે પાછા રિવિઝન કરી લેજો. પાછો વિડીયો છે બેક મારજો અને પાછો છે વ્યવસ્થિત રીતે જોઈ લેજો, બરોબર. હવે જો આમાં તમને છે પાછા ટાઈપ્સ દેખાતા હશે તો વ્યવસ્થિત પાછા ટાઈપ્સ દેખાડી દઉં તમને. આ થોડાક અલગ પ્રકાર છે એટલે જોતા રહેજો, બરોબર. તમારે છે એ કયું પૂછાય છે એ તમારે પછી પરીક્ષામાં જોવાનું છે, બરોબર. તો જો આ છે એ છે
કોમ્યુનિટેડ ફ્રેક્ચર. હમણાં જ તમને કીધું તો જો કે હાડકું છે બરોબર, તો આ બે ભાગ તો થઈ ગયા, પણ અહીંયા જો આ જે વચ્ચેનો ભાગ છે ને એમાં પાછા 5-6 કટકા થઈ ગયા એ હાડકા નહીં તે, એટલે એને કહેવાય કોમ્યુનિટેડ ફ્રેક્ચર. શું છે? કોમ્યુનિટેડ ફ્રેક્ચર. કોમ્યુનિટેડ ફ્રેક્ચર કોને કહેવાય? તો કે ભાઈ હાડકાના છે એ 2 કરતાં વધારે અનેક ટુકડા થઈ જાય એને કહેવાય કોમ્યુનિટેડ ફ્રેક્ચર. આ 1 ટુકડો, 2 ટુકડા, બીજા 5-7 એટલે વધારે ટુકડા થઈ ગયા તો એને કહેવાય કોમ્યુનિટેડ ફ્રેક્ચર. મેં હમણાં તમને કીધું હતું કે ગ્રીન સ્ટિક એટલે શું? તો ધારો કે બાળક છે એ પડી ગયો ને અહીં વજન આવ્યું હોય એટલે શું થયું? તો કે ભાઈ એક જ સાઈડ હાડકું તૂટ્યું, આટલું જ તૂટ્યું, આખું હાડકું ન તૂટી ગયું, એને કહેવાય ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. સ્પાઇરલ ફ્રેક્ચર એટલે શું? આ નવો પ્રકાર છે, પણ આ બધા નામ આપેલા છે બરોબર. તો હવે પેલા ટ્રાન્સવર્સ એટલે શું? તો ટ્રાન્સવર્સ એટલે આડું. જો આવી રીતે આડું સીધું ફાટી ગયું, 2 જ ભાગ થયા છે હાડકાના, પણ આડું ફાટી ગયું એટલે એને શું નામ આપ્યું? ટ્રાન્સવર્સ ફ્રેક્ચર. લિનિયર એટલે શું? તો હાડકામાં ભાઈ ઊભી લીટી થઈ ગઈ, આમ હાડકામાં ખાલી તિરાડ પડી ઊભી, એને કહેવાય લિનિયર. ઓબ્લિક નોન ડિસ્પ્લેસ્ડ. ઓબ્લિક એટલે શું? તો આવી રીતે ત્રાંસું પડે ને એને કહેવાય ઓબ્લિક બરોબર. આ ઓબ્લિક જ છે, જો ત્રાંસું જ છે, પણ આ જુદા જુદા ભાગ થઈ ગયા ને આઘા આવી ગયા એને કહેવાય ડિસ્પ્લેસ્ડ ઓબ્લિક. ડિસ્પ્લેસ્ડ ઓબ્લિક ફ્રેક્ચર. આને શું કહેવાય? તો ઓબ્લિક ફ્રેક્ચર કહેવાય, પણ નોન ડિસ્પ્લેસ્ડ. પોતાની જગ્યાએથી હલવું એને કહેવાય ડિસ્પ્લેસ. આખું વહી જાય ને એને કહેવાય ડિસ્પ્લેસ. ધારો કે આ હાડકા જો આખું આ વ્યવસ્થિત છે, હાડકાના 2 ભાગ થઈ ગયા પણ એની જગ્યાએ જ છે, તો શું થશે? કે જલ્દી રૂઝાઈ જશે, પાસે જ છે, તો એને કહેવાય ઓબ્લિક નોન ડિસ્પ્લેસ્ડ ફ્રેક્ચર. અને ડિસ્પ્લેસ્ડ ફ્રેક્ચર એટલે શું? તો ડિસ્પ્લેસ્ડ ફ્રેક્ચર એટલે પોતાની જગ્યાએથી આઘું વહી જાય ને એને કહેવાય ડિસ્પ્લેસ થવું. હવે ઓબ્લિક એટલે ત્રાંસું, તો ત્રાંસું કપાણું પાછું જગ્યાથી આઘું વહી ગયું. જો ખાલી ડિસ્પ્લેસ ફ્રેક્ચર કોને કહેવાય? તો ખાલી જ્યાં આ હાડકું છે એમાં આઘું બહુ વહી જાય એને કહેવાય ડિસ્પ્લેસ ફ્રેક્ચર. પણ વચ્ચે છે આવી રીતે ત્રાંસું કપાણું છે એટલે એને કહેવાય ઓબ્લિક ડિસ્પ્લેસ્ડ ફ્રેક્ચર બરોબર. આ છે સ્પાઇરલ ફ્રેક્ચર. આમ સ્પાઇરલની રીતે આવી રીતે આમ ત્રાંસું આવી રીતે આમ છે એ આવી રીતે આમ તૂટ્યું હોય બરોબર, એને કહેવાય સ્પાઇરલ ફ્રેક્ચર. ગ્રીન સ્ટિક, કોમ્યુનિકેટ, આ બધું તમને સમજાઈ દીધું બરોબર. હવે તમને હમણાં જ વિડીયો બેક મારજો, મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું ને એમાંથી જ મોટા ભાગના પ્રશ્ન પૂછાય છે કે સાદું ફ્રેક્ચર એટલે શું, કોમ્યુનિટેડ ફ્રેક્ચર એટલે શું, અથવા તો જો હાડકાના છે વધારે ટુકડા થઈ જાય છે તેને શું કહેવાય? તો એને કહેવાય કોમ્યુનિટેડ ફ્રેક્ચર. ધારો કે હાડકું તૂટે છે સાથે સાથે છે એ રક્તવાહિની આજુબાજુના અંગોને પણ નુકસાન પહોંચાડે છે, તો એ શું? તો એ છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ફ્રેક્ચર બરોબર. તો એવી રીતે છે અલગ અલગ નામ આપેલા છે, તો તમારે પરીક્ષામાં છે આમાંથી જ પ્રશ્ન પૂછાશે, નવું કાંઈ નહીં પૂછાય બરોબર. હવે જો આ ઉદાહરણ છે એ સિમ્પલ સમજો કે આ સિમ્પલ ફ્રેક્ચર, આ ભાઈનો હાથ ભાંગી ગયો છે, હાડકાના 2 કટકા થઈ ગયા છે, આ વ્યક્તિ હાથ ઊંચો ન કરી શકે, આ ન કરી શકે બરોબર, બેયમાં ફ્રેક્ચર જ છે. પણ અહીં શું છે? તો કે અહીં સિમ્પલ ફ્રેક્ચર છે. અહીંયા તમને નરી આંખે જુઓ તો એમ થાય કે ભાઈ તને ક્યાં કંઈ થયું છે, તારો હાથ તો ભાંગી ગયો, સોજો આવી ગયો, લાલ થઈ ગયો, અને દુખાવો થતો હોય, અડો તો. આ બધા લક્ષણ છે, ખબર છે ને ફ્રેક્ચરના લક્ષણ શું? તમને ખબર કેમ પડે કે તમને ફ્રેક્ચર થઈ ગયું? અથવા ડોક્ટરને કેમ ખબર પડે કે તમને ફ્રેક્ચર થઈ ગયું? પહેલા તો કાંઈ એક્સરે હતા નહીં, તો પહેલા એ લોકોને ખબર તો પડતી ને કે આમાં હાડકું ભાંગી ગયું છે અંદર. તો કઈ રીતે ખબર પડે? તો ભાઈ એક તો જ્યાં તમને વાગ્યું હોય ને એ ભાગ છે લાલ થઈ જાય, ત્યાં તમને અસહ્ય દુખાવો થાય, તમને અડવી તોય દુખાવો થાય, પછી ત્યાં સોજો આવી જાય, વધુ પ્રમાણમાં સોજો આવી જાય. એટલે આ વ્યક્તિ, આને કહેવાય સિમ્પલ ફ્રેક્ચર. સિમ્પલ ફ્રેક્ચર એટલે શું? તો ભાઈ જો અહીંયા છે એ વ્યવસ્થિત રીતે છે, ખાલી 2 ભાગ થયા છે પણ બહાર ક્યાંય ઈજા થઈ નથી, એને કહેવાય સિમ્પલ ફ્રેક્ચર. કમ્પાઉન્ડ ફ્રેક્ચરમાં જુઓ તમે, કમ્પાઉન્ડ ફ્રેક્ચર છે એ જુઓ તમે કે કમ્પાઉન્ડ ફ્રેક્ચરમાં શું થયું છે? તો ધારો કે ભાઈ જો હાડકું છે એ બહાર દેખાવા માંડ્યું છે બરોબર, એટલે શું થાય? તો કે ભાઈ આજુબાજુની આ જે સ્નાયુ છે, રક્તવાહિની છે, એને પણ આ નુકસાન પહોંચાડવાનું હોય, કારણ કે અહીંયા બહાર આવ્યું છે તો આને દબાણ કરશે આ ભાગને બરોબર. તો બહાર આવશે એટલે શું થશે? તો કે આજુબાજુ છે લોહીની નળીઓ અંદર હોય એને પણ નુકસાન કરશે, એટલે બ્લીડિંગ થશે બરોબર. જે સ્નાયુ હોય, પેશી હોય એને પણ નુકસાન કરશે. એટલે આ છે એ છે કમ્પાઉન્ડ ફ્રેક્ચર. શું છે? કમ્પાઉન્ડ ફ્રેક્ચર. આને શું કહેવાય? એક બીજું પ્રકાર આને જોઈએ તો
તો આને કહેવાય ક્લોઝ વુન્ડ ફ્રેક્ચર. ક્લોઝ વુન્ડ એટલે શું? તો કે ભાઈ બહારથી ક્યાંય તમને વાગેલું દેખાતું નથી, એને કહેવાય ક્લોઝ. બધું અંદરની સાઈડ જ છે, એને કહેવાય ક્લોઝ વુન્ડ ફ્રેક્ચર. આ તમને જો બહાર આવી ગયું છે, આ તમારો હાથ છે અને બહારની સાઈડ હાડકું આવી ગયું, એને શું કહે? તો કે ઓપન વુન્ડ ફ્રેક્ચર. એને શું કહેવાય? ઓપન વુન્ડ ફ્રેક્ચર. તમને પરીક્ષામાં પૂછાય આવી રીતે તો તમને છે એ આરામથી આવડવું પડે. બરોબર. જો આ પાછા પ્રકાર છે, બરોબર. ગ્રીન સ્ટિક, ટ્રાન્સવર્સ, કોમ્યુનિકેટેડ. જો આમાં જો તમને આ કોમ્યુન્યુટેડ છે તો કોમ્યુનિટેડ છે એના ટાઈપ્સ જુઓ તમે. મતલબ કોમ્યુનિટેડ એટલે શું? તો કે હાડકાના છે એ વધુ ભાગ થઈ જાય. જો 1 2 3 4 5 6 તો નાના નાના ટુકડા થઈ ગયા ને એટલે એ છે કોમ્યુનિટેડ ફ્રેક્ચર. કમ્પાઉન્ડ ફ્રેક્ચર એટલે શું? તો કમ્પાઉન્ડ ફ્રેક્ચર એટલે ઘા તો બહાર આવી જાય, હાડકું તો બહાર આવી જાય, પણ આજુબાજુને નુકસાન પહોંચાડે, રક્તવાહિની, એને કહેવાય કમ્પાઉન્ડ ફ્રેક્ચર. બરોબર. ગ્રીન સ્ટિક એટલે જો એક બાજુ છે એ તૂટી ગયેલું છે, હાડકું થોડુંક વળ્યું છે. હવે તમને છે એ જો આ એક ફોટો તમે જુઓ ને એટલે તમને વ્યવસ્થિત સમજાય. આ એક છે ને આ શું છે? આ શું છે? તમે ફોટોમાં વ્યવસ્થિત રીતે જુઓ કે તમને જે દેખાય છે એ શું છે. તો વ્યવસ્થિત જુઓ કે તમને જે ફોટોમાં દેખાય છે એ શું છે. વ્યવસ્થિત જોશો એટલે ખબર પડશે કે જે આ છે એ શું છે. તો કે આ ભાઈ લાકડી છે, સોટી છે, લીલી સોટી. આના જો વાળી ને એટલે આટલી તૂટી ગઈ. બરોબર. તો એવી રીતે જો અહીંયા પણ હાડકું છે, નાના બાળકો, એમાં શું થયું? તો કે ભાઈ આ બાજુ હાડકું તૂટી ગયું, આ બાજુ નથી તૂટ્યું. તો જેવી રીતે સોટી તૂટે, જેવી લાકડી તૂટે, લીલી લાકડી, એવી જ રીતે શું થાય? તો કે લીલી લાકડી તૂટે એવી જ રીતે શું થાય? તો કે ભાઈ એવી જ રીતે હાડકું તૂટે. એટલે એને કહેવાય ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. બરોબર. હવે તમને છે એ અસ્થિભંગરના ફ્રેક્ચરના પ્રકાર તમને સમજાવી દીધા, કયા કયા ફ્રેક્ચર થાય. બરોબર. તો હવે ફ્રેક્ચરનું છે ફ્રેક્ચર છે તો પ્રાથમિક સારવાર શું આપશો? હાડકું તૂટે ત્યારે પ્રાથમિક સારવાર શું આપશો? તમારું કામ તો પ્રાથમિક સારવાર આપવાનું છે. કોઈ પણ છે વ્યક્તિ હોય અથવા તો કંડક્ટર હોય, એનું કામ શું છે? કંડક્ટર હોય કે કોઈ પણ, હું હોય તમે હોય, આપણું કામ શું છે? પ્રાથમિક સારવાર આપવાનું. કોને? કોઈ પણ બીમાર વ્યક્તિ હોય એને, અથવા તો કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય એને. પ્રાથમિક સારવારમાં તમે શું આપશો? જ્યારે ફ્રેક્ચરનો દર્દી હોય, તમને એમ થાય સામેવાળાને ફ્રેક્ચર થયું છે, ત્યારે તમે કેવી પ્રાથમિક સારવાર આપશો? તો પેલું છે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો. શું કરશો? તો કે ભાઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો. સુરક્ષા તપાસો, જાગૃતિ, શ્વાસ અને રક્તસ્રાવ તપાસો. શું કરવાનું છે તમારે? તો પહેલા તમારે પરિસ્થિતિ જઈને જોવાનું છે કે ભાઈ સુરક્ષા તપાસો. મતલબ શું? કે ભાઈ વ્યક્તિ છે એ માર્ગમાં તો નથી પડ્યો ને. બરોબર. વ્યક્તિ છે રોડ ઉપર તો નથી પડ્યો ને. જો રોડ ઉપર પડ્યો હોય તો ક્યાંય રોડ ઉપર તાત્કાલિક બચાવવા નથી જવાનું. તમારા આજુબાજુના વાહનને રોકવાના છે ને પછી કહેવાનું કે આને સાઈડમાં લઈ લઈએ, આપણે વાગ્યું છે. તો પછી વ્યક્તિ જાગૃત છે કે નહીં, વ્યક્તિ કોન્શિયસ છે કે નહીં, તમારે જોવાનું છે. વ્યક્તિ કોન્શિયસ છે કે નહીં તમારે જોવાનું છે. શું કરવાનું છે? વ્યક્તિ જાગૃત છે કે નહીં, વ્યક્તિ બેભાન થઈ ગયો છે, જાગૃત છે, મરી તો નથી ગયો ને, તો જોવાનું છે. શ્વાસ ચાલે છે, વ્યવસ્થિત શ્વાસ ચાલે છે, વ્યક્તિ જાગૃત અવસ્થામાં છે કે બેભાન અવસ્થામાં છે, એ જોવાનું છે. શું કરવાનું છે? રક્તસ્રાવ તપાસવાનો છે. ક્યાંયથી બહુ બ્લીડિંગ તો નથી થતું ને, ક્યાંયથી બહુ લોહી તો નથી નીકળતું ને. જો લોહી નીકળતું હોય શું કરવાનું? ત્યાં પાટો બાંધવાનો છે. એટલા માટે જોવાનું છે. બરોબર. હવે બીજું શું છે? પેલું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો. બીજું શું? તો કે વ્યક્તિને ખસેડો નહીં. અમુક તમને ખબર હોય દોઢ ડાયા થતા હોય, ફટાફટ લઈ લ્યો, ફટાફટ લઈ લ્યો. એલા ભાઈ તને ખબર છે એ કઈ રીતે લેવાના છે? શું છે મદદ? એટલે પછી કઈ ચોટી ન પડવાની મદદના નામે. હવે એ ભાઈને છે પાછળ મણકામાં ઈજા થઈ હોય તો તમે ગમે એમ કરીને બે જણા તેડીને, હું તેડીને લઈ લઉં, હું આમ
બે ટીંગાટોળી કઈ જેમ એમ લઈ લે ફટાફટ સાઈડમાં, તો એવી રીતે ભાઈ મદદ ન હોય, એમાં જો એનું વધુ ફ્રેક્ચર થઈ જશે તો કાયમ પથારીવશ થઈ જશે, બરોબર. જીવતો હશે તોય તમે મારી નાખશો. એટલે સમજવાનું છે, ઘણી વખત છે એ ગરદનના ભાગમાં ફ્રેક્ચર હોય તો એ ગરદનના ભાગમાં ફ્રેક્ચર હોય તો વ્યવસ્થિત એ વ્યક્તિને જાળવીને મૂકવો પડે. હવે તમે જેમ હોય એમ ફટાફટ લેવાની ટ્રાય કરો અને જો એને ગરદનમાં વધુ ફ્રેક્ચર થાય તો વ્યક્તિ મરી શકે અથવા કાયમ પેરાલિસિસ એને થઈ શકે. તો વ્યક્તિને ખસેડવાનો નથી. જો એને તાત્કાલિક જોખમ ન હોય તો તેમને ત્યાં જ રહેવા દો. તમને એમ થાય કે ભાઈ સાઈડમાં પડ્યો છે એક્સિડન્ટ, તો જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી એને ત્યાં પડ્યો રહેવા દો. તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી ફોન કરીને એમ્બ્યુલન્સને જાણ કરવાની છે અને વ્યક્તિને ખાલી તમારે જોવાનું છે કે ભાઈ ક્યાંય બ્લીડિંગ બહુ થતું નથી ને, બાકી ત્યાં રહેવા દેવાનો છે. ઈજા વધુ ગંભીર ન થાય એનું ધ્યાન રાખો. હવે ધારો કે વ્યક્તિને છે વધુ ઈજા ન થઈ, ધ્યાન રાખવાનું કે બ્લીડિંગ થતું હોય તો તમારે પાટો બાંધવાનો છે. માથે કંઈ પડ્યું હોય, ધારો કે તમે રોડે જાઓ છો ને તમારા બસમાં એક્સિડન્ટ થયો, તેને જોવાનું છે કે ભાઈ એની ઉપર કાંઈ વસ્તુ નથી પડી ને, તો પડી તો આપણે સાઈડમાં લઈ લેવી જેથી એને વધુ ઈજા ન થાય. પછી શું કરવાનું છે તો કે લોહી વહેતું અટકાવવાનું છે. સ્વચ્છ કપડાથી દબાણ આપો, બરોબર. લોહી ક્યાંય નીકળતું હોય તો સારું કપડું હોય એનાથી દબાવવાનું છે એટલે લોહી બંધ થઈ જાય, બરોબર. બહાર નીકળેલા હાડકા પર સીધું દબાણ ન આપો. જેમ કે તમને છે એ હાડકું દેખાતું હોય તો હાડકું અંદર નથી તમારે નાખવાનું, હાડકાને તમારે અંદર નથી નાખવાનું, એ ડોક્ટર નાખશે સર્જરી કરે ત્યારે. તમારે હાડકાની આજુબાજુ જ્યાં હાડકું બહાર આવ્યું હોય ત્યાં તમારે છે એ કાંઈ કરવાનું નથી, તેની આજુબાજુ તમારે છે પાટા વીંટાળી દેવાના છે જેથી છે લોહી બંધ થઈ જાય. પછી શું છે તો કે ભાઈ ઈજા પામેલા ભાગને સ્થિર કરો. શું કરવાનું છે તો કે ભાઈ ઈજા પામેલા ભાગને સ્થિર કરો. હવે ધારો કે મને અહીંયા ફ્રેક્ચર થયું છે તો શું કરવાનું છે તો કે ભાઈ ઈજા પામેલા ભાગને સ્થિર કરવાનો છે. હાડકાને જે સ્થિતિમાં જોયું હોય તે જ સ્થિતિમાં રાખવાનું છે. મારો હાથ અહીંથી આમ વળી ગયો હોય આંકણીથી તો એને તમારે સીધો નથી કરવાનો. તમારે શું કરવાનું છે, વ્યવસ્થિત રીતે છે એવો પાટો બાંધવાનો છે ડોકમાંથી કે મારો ભાગ છે એ આમ છાતી પાસે રહીએ, પેટ પાસે રહીએ, અહીંયા વ્યવસ્થિત તમારે પાટો આમ બાંધી દેવાનો છે. જેનાથી છે શું થાય તો કે ભાઈ સીધું કરવાનો પ્રયત્ન નથી કરવાનો. તમારે ભાંગ્યું એને તમારે સીધો નથી કરવાનો, ડોક્ટર કરશે નકર તમે એને મારશો. એટલે સીધું નથી કરવાનું, જેવી રીતે હોય એવી રીતે તમારે વ્યવસ્થિત ખાલી અહીં રાખી દેવાનો છે, બરોબર. અને તમારે પાટો બાંધી દેવાનો છે, બરોબર. શું કરવાનું છે, હાડકાને જે સ્થિતિમાં જોયું એ સ્થિતિમાં રાખવાનું, સીધું તમારે કરવાનું નથી, ખાલી ભાગને સ્થિર કરવાનો છે. આમ લટકેલો હોય તમારે ખાલી સ્થિર કરવાનો છે કે ભાઈ લટકેલું હોય તેને સ્થિર કરવાનો છે, બરોબર. હલન ચલન થતો હોય તેને સ્થિર કરવાનો છે, બાકી કંઈ કરવાનું નથી. બીજું શું તો કે સ્પ્લિન્ટ અથવા તો આધાર આપો. જો તમે તાલીમ લીધી હોય, તમને ખબર હોય તો શું કરવાનું હોય તો કે ઈજાની ઉપર અને નીચે કડક આધાર આપવાનો. પટ્ટી હળવાશથી બાંધો. આધાર આપવાનો છે, તમારી પાસે કાંઈ પતલું એવું લાકડું હોય, કાંઈ પૂંઠું હોય, બરોબર. તો શું કરવાનું છે, પૂંઠું હોય, લાકડું હોય તો એ વ્યવસ્થિત તમારે અહીં ગોઠવીને બે બાજુ ઉપર નીચે ગોઠવવાના છે અને પાટો બાંધી દેવાનો છે. અને એ પાટો પછી ગળામાં બાંધી દેવાનો, પગમાં હોય તો એ રીતે બાંધવાનો. પણ યાદ રાખો કે જે આ પાટો મારો એટલો ટાઈટ નથી બાંધવાનો પછી અહીંયા લોહી ન મળે. બાંધવાનો છે હાડકું ખાલી હલનચલન ન થાય એટલો, બરોબર. તમારો હાથ છે એ હલનચલન ન થાય એટલો, પછી એટલું ટાઈટ નથી બાંધી દેવાનું કાંઈ ભાઈ ડોક્ટરને છોડવામાં ચક્કા છૂટી જાય, બરોબર. અને વ્યક્તિને છે અહીં કણે પછી લોહી પહોંચે નહીં એવી રીતે નથી બાંધવાનું. એટલે પટ્ટી છે હળવાશથી બાંધવાની છે, બરોબર. પછીનો સ્ટેપ છે સોજો અથવા શોક નિયંત્રણ કરો. તમારે છે જે ભાગે વાગ્યું હોય ત્યાં જો લોહી ન નીકળતું હોય, ભાગ છે બંધ હોય, ક્લોઝડ ફ્રેક્ચર હોય, ભાગ બંધ હોય તો શું કરવાનું તો કે 15 થી 20 મિનિટ સુધી છે એ કોલ્ડ પેક લગાવો, એટલે કે બરફ રાખો અને વ્યક્તિને શું કરો, વ્યક્તિને ગરમ રાખો, વ્યક્તિને જ્યાં સૂતો અહીંયા સુવા દો. અને તમારે શું કરવાનું છે તો કે બરફથી શેક કરવાનો છે. શેક એટલે તમારે જે આઈસ પેક આવે, બરફ આવે, બરફને ખાલી રાખવાનો છે ક્યાં, જે ભાગમાં સોજો આવ્યો અહીંયા. શું કામ, જેથી વધુ સોજો ન આવે, બરોબર. તો તમારે શું કરવાનું, હું તમને સમજાવીશ કે ફ્રેક્ચરમાં સ્પ્લિન્ટ બાંધવામાં કેવા કેવા પ્રકારના પાટા આવે, કેવા કેવા પ્રકારના પાટા બાંધવાના પ્રશ્ન પૂછાય. તો તમને આ પરીક્ષામાં શું પૂછાય, તો તમને પરીક્ષામાં વધુભાઈ પૂછાય કે તમે શું કરશો, કેવા પ્રકારનું ફ્રેક્ચર છે. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કોનામાં જોવા મળે તો કે બાળકોમાં જોવા મળે. કોમ્યુનિટેડ ફ્રેક્ચર એટલે શું તો કે વધુ
ટુકડા થઈ જાય હાડકાના, એને કહેવાય કોમ્યુનિટેડ ફ્રેક્ચર. કોમ્પ્લેક્સ ફ્રેક્ચર એટલે શું? તો કે હાડકું છે એ તૂટી જાય, જેના હિસાબે શું થાય? તો કે હાડકું તૂટી જાય એના હિસાબે છે આજુબાજુ છે એ બ્લીડિંગ થાય. અહીં તૂટ્યું હોય તો આજુબાજુ છે એ લોહી નીકળે, આજુબાજુના છે અંગોને દબાવે, નસોને દબાવે, બરોબર. તો આ હતું આપણું ફ્રેક્ચરનું મેનેજમેન્ટ. પ્રાથમિક સારવાર શેની? કોઈને ફ્રેક્ચર થયું હોય તો એની પ્રાથમિક સારવાર. હવે તમને છે આ ગ્રીન સ્ટિકનો ફોટો તમે જોઈ લીધો, બરોબર. હવે તમને કદાચ છે એ બ્રુઇસ અને એબ્રેશનનું પૂછાય, એમાંથી જો પ્રશ્ન પૂછાય તો હું તમને કદાચ એક ટૂંકમાં સમજાવી દઉં કે જેથી છે એ અને તમારે પરીક્ષામાં પૂછાય તો તકલીફ નહીં, બરોબર. આને કહેવાય એબ્રેશન. તમારે એબ્રેશન એવું અંગ્રેજીમાં નથી પૂછાતું, તમને થાય છોલાઈ ગયા. આ હાથનો ફોટો છે, જો દેખાતું હોય તો આપણે હાથમાં છોલાઈ જાય. તમે જ્યારે બાઇકમાંથી પડો ને ત્યારે રોડ સાથે ઘસાવો ને એટલે તમને હાથમાં છે એ છોલાઈ જાય. એને કહેવાય અંગ્રેજીમાં કહેવાય એબ્રેશન, ગુજરાતીમાં કહેવાય છોલાઈ જવું, બરોબર. છોલાઈ જવામાં શું થાય? તો કે તમારી ચામડી જ્યારે ઘર્ષણ સાથે છે એ રફ સપાટી સાથે ઘર્ષણથી છે એ ઘસાશે ત્યારે શું થશે? તો કે ત્યારે લોહી નીકળશે, એને કહેવાય. અથવા તો છોલાઈ જશો એટલે એને કહેવાય છોલાઈ જવું અથવા તો એબ્રેશન. ચામડી તમારી ઉખડી જશે, તમને લોહી નીકળશે. ક્યારે? તો કે જ્યારે તમારે છે એ તમારું શરીરની ચામડી ક્યાંય ઘસાશે, તમારું ઘર્ષણ થશે ચામડીનું. ક્યાં? તો કે રફ સપાટી સાથે. તમે સમજો કે આ બોર્ડ રફ જ છે, પણ હું આવી રીતે આમ કરી, આવી રીતે આમ અહીંયા આમ કે આમ ઘસું છું, બરોબર. આવી રીતે હાથ ઘસું છું તો અહીંયા કાંઈ મને ફ્રેક્ચર મતલબ કે લોહી નથી નીકળી જતું. આ સ્મૂધ સપાટી કહેવાય. જ્યારે રફ સપાટી સાથે ઘસાવો ને ત્યારે તે તમે ભીં તારે ઘસો ને તો જ તે પ્લાસ્ટરવાળી ભીં તારે ઘસો તો કાંઈ લોહી ન નીકળે. ખરબચડી દિવાલ હોય ત્યાં ઘસો ને તો લોહી નીકળે, બરોબર. તો યાદ રાખજો, રફ સપાટી સાથે ઘર્ષણ થાય ને ત્યારે છોલાઈ જાવ, બરોબર. એને કહેવાય એબ્રેશન. એબ્રેશનને ગુજરાતીમાં કહેવાય છોલાઈ જવું. આ છે બ્રુઇસ, મૂઢમાર. ભાઈ તમને ખબર હશે કે મૂઢમાર છે, મૂઢમાર એટલે શું? તો જ્યારે તમને ઘણી વખત છે કોઈ મારે ત્યારે મૂઢમાર તમને ખબર હોય કે ખાસ તમે બધા અનુભવ કર્યો હશે. જ્યારે તમને અત્યારે તો ખબર નથી મારતા કે ન મારતા છોકરા, પહેલા સાહેબો આપણને બધાને બહુ મારતા. તો જ્યારે મારતા ને ત્યારે ખબર હશે કે ખોટી મારે ને તો લોહી તો ક્યાંય નીકળવાનું હોય, પણ આપણે 3 દી પછી જોઈને તો આપણને જ્યાં મારી હોય ને પાછળ ખોટી, ત્યાં બધે છે ને કેવું થઈ ગયું હોય? તો આવું થઈ ગયું હોય. બ્લુઇશ ડિસ્કલરેશન થઈ ગયું હોય, રેડિશ ડિસ્કલરેશન થઈ ગયું હોય, બ્લુઇશ ડિસ્કલરેશન થઈ ગયું હોય. ક્યાં? તો કે ભાઈ ચામડીની નીચે લાલ લાલ થઈ ગયું હોય, લીલા કલરનું થઈ જાય. તો જે ચામડીની નીચે લોહીનો ભરાવો થાય એને કહેવાય બ્રુઇશ. એને શું કહેવાય? મૂઢમાર. એને શું કહેવાય? મૂઢમાર. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ચામડી તૂટ્યા વગર, અંદરથી ચામડી તૂટ્યા વગર છે એ નાની નાની રક્તવાહિની હોય, એમાંથી લોહી તૂટીને જમા થાય અને તમે ભૂરા રંગની છે ચામડી જોવા મળે, લાલ અથવા કથ્થાઈ ભૂરા રંગની, તો એને શું કહેવાય? તો એને કહેવાય બ્રુઇશ. યાદ રાખજો, એને કહેવાય મૂઢમાર. આ પ્રશ્ન ખોટો ન પડવો જોઈએ. બધાએ નાનપણમાં હોટિયું ખાધી હશે. જે લોકો તૈયારી કરતા હશે 25 વર્ષના તો હશે જ, તો બધાને ખબર હશે કે સાહેબો એ પેલા બધાને બહુ માર્યા દેશે, બરોબર. એટલે આ બધાને મૂઢમારનો પ્રશ્ન આવે તો ખોટો ન પડવો જોઈએ, બરોબર. એબ્રેશનનો પ્રશ્ન તમને કરાવી દીધો કે હાથમાં તમે છોલાઈ ગયા હોય એટલે ખબર જ હોય કે બધા કૂટર લઈને પડ્યા હોય, બાઇક લઈને, તો હાથ છોલાઈ ગયા હોય, તો એ હતું એબ્રેશન, બરોબર. તો આ હતા આપણા છે એ આ બધું હતા એ આપણા ફ્રેક્ચરના પ્રકારો, ફ્રેક્ચરનું મેનેજમેન્ટ. એબ્રેશન કોને કહેવાય? છોલાઈ જવું કોને કહેવાય? અને મૂઢમાર વાગવો કોને કહેવાય? તો આ બધા આપણા પ્રશ્નો હતા, એમાંથી જ તમને પરીક્ષામાં પૂછાશે. અત્યારે મેં MCQ લીધા નથી. હું હવે MCQનો સમાવેશ કરીશ અને તમને બીજા પ્રકાર વિશે વધુ સમજાવીશ. કેવા પ્રકારના પાટા ક્યારે બાંધવા, એના નામ શું છે એ તમને સમજાવીશ, બરોબર.
તો આપણા વિડીયો છે એ જો તમને ગમ્યા હોય તો લાઇક શેર અને તમારા મિત્રોને છે એ શેર કરવાનું ન ભૂલતા, અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને જો ગમ્યું હોય, લેક્ચર ગમ્યો હોય તો જ લાઇક કરવાની છે, બાકી લાઇક કરવાની કંઈ જરૂર છે નહીં. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક અચૂકથી કરજો, બરોબર? જરૂરમાં જરૂર છે, લાઇક તો કરજો જ, બરોબર? ક્યારે? જો વિડીયો પૂરો જોયો હોય, વિડીયો તમને ગમ્યો હોય તો, અને તમને એવું લાગે કે પરીક્ષામાં તમને મદદ હેલ્પફુલ છે તો જ લાઇક કરવાનો છે. MCQ નથી લીધા, પણ હું તમને હજુ કહું છું કે આપણા વિડીયો જોશો એટલે MCQ તમારે જોવાની જરૂર જ નહીં પડે. MCQ ઉપર જે તૈયારી કરતા હોય ને કોઈ દી પાસે ન થાય, એ જોઈ લેવું તમારે. ડિટેલમાં જે સમજશે, આખું એને ટોપિકને ખોળીને પી જશે, એ જ લોકો આરામથી પાસ થશે. બાકી ગોખીને મરી જાય તો ભાઈ આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આ દરિયો છે, બરોબર? દરિયામાંથી તમારે મોતી જુદા કરવાના છે, એવી રીતે તમારે સરકારી પરીક્ષા લેવાની છે, બરોબર? આ કાંઈ એવું નથી કે ભાઈ તળાવમાંથી એક ડબલું પાણી ભરી લ્યો. આ તમારે છે એ તમારી પાસે મોટો એવો સમુદ્ર છે, બરોબર? 5 લાખ ફોર્મ ભરાણા છે, એમાંથી ખાલી 3,000 ને લેવાના છે, બરોબર? એટલે સમુદ્રમાંથી મોતી શોધવા જેવું કઠિન કામ છે. તો એ ત્યારે જ તમે પાર કરી શકશો જ્યારે તમારો છે એ ઈરાદા મક્કમ હશે, તમારો છે એ ધ્યેય ગોલ ફિક્સ હશે, અને તમે આવી રીતે છે એ ડિટેલમાં સ્ટડી કરશો તો જ તમે પાસ થશો. બાકી MCQના ભરોસે બેસવાવાળા કોઈ દી પાસ થતા નથી. અને જ્યારે પછી એને છે એ કોમ્યુનિટેડ અને કોમ્પ્લેક્સ અથવા તો કોમ્પાઉન્ડ ફ્રેક્ચર જ્યારે ભેગું થાય, સિમ્પલ, કમ્પાઉન્ડ અને ડિપ્રેસ્ડ ફ્રેક્ચર, ત્યારે બધું ભેગું થઈ જાય પછી શું જવાબ આવે? પરીક્ષામાં વાંચ્યું એવું તો કાંઈ પૂછાતું જ નથી, અથવા તો પેપર છે એ અઘરું કાઢ્યું હતું, અથવા તો કોર્સ બહારનું પૂછાણું હતું. ના ભાઈ ના, બધું કોર્સમાં જ પૂછાણું હતું, તે નહોતું પૂરું વાંચ્યું. એટલે આપણા જો લેક્ચર પૂરા જોશો તો તમારે ફર્સ્ટ એડમાં અલગથી કાંઈ કરવાની જરૂર રહેશે નહીં. આવા છે આપણે લેક્ચર છે એ લાવતા રહીશું ને તમારું ટોટલ ફર્સ્ટ એડ છે એ કમ્પ્લીટ કરાવી દેશું, જેથી પરીક્ષામાં જેટલા પ્રશ્ન પૂછાય એમાંથી એક પણ આપણા લેક્ચર જોતા હોય અને એક પણ પ્રશ્ન ખોટો પડવો ન જોઈએ. તો થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર.